માણસ મત જે આપે છે ને એ કોઈને કોઈ સ્વાર્થમાં આપે છે કે ભાવનાના આધારે સ્વાર્થ હોય અથવા તો કોઈ નાણાકીય સ્વાર્થ હોય અથવા તો એને લાગતું હોય કે મારો સગો વાલો ઓળખીતો આવશે તો મારું કોઈક દિવસ કામ કરશે એટલે ફક્ત મારી જ્ઞાતિનો છે અને વોટ આપે છે એવું ક્યારેય હોતું નથી. કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ચૂંટણીમાં નડે પણ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને નથી નડતો એ વિચાર કરવાની જરૂર છે. તમે જો ડોક્ટરો, કોન્ટ્રાક્ટરો આ બધા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં ભરતી છે. તંત્રનો ઉપયોગ કરીને ઘણાને તંત્ર બેસાડી દેવા દોડી રહ્યું છે કે તમે પાછું ખેંચી લો, તમે પાછું ખેંચી લો. આવા સમાચાર આવી રહ્યા છે ચારે બાજુથી. જનતા એમાં પણ કન્ફ્યુઝ છે. આ એ ટીમ ને બી ટીમ એમને ખબર જ નથી પડી રહી જનતાને કે વોટ કોને આપો. મારે કોંગ્રેસને આપો કે આ તો ભાજપની ટીમ છે, આમ આદમી પાર્ટીને આપો કે આ બી ટીમ ભાજપની છે. એટલે આ છે શું એમ રાજનેતા અને વિશ્વાસ એને એકબીજા સાથે કોઈ લેવા દેવા જ ના હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચાલી રહ્યું છે કે જેમ શાકભાજીની જેમ ભાવ બોલાતો હોય કે અમારી પાસે આવી જાઓ, અમે 10 લાખ આપીશું, 20 લાખ આપીશું, 30 લાખ આપીશું. આમ આદમી પાર્ટી આક્ષેપો કરી રહી છે, કોંગ્રેસ આક્ષેપો કરી રહી છે કે અમારે ઉમેદવારો સંતાડવા પડે છે. આ કાયમથી ચાલતું આવતું હતું, પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમ વિધાનસભા અને લોકસભાની જેમ જંગ ચાલતી હોય તેમ આ વખતે જંગ ચાલી રહી છે અને જનતા પીસાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. જનતા કન્ફ્યુઝ છે. કોને મત આપો, અમારો નેતા કોણ, સાચો નેતા કોણ, એ નેતા ક્યારે મતલબ બીજા કોઈ પક્ષમાં નહીં જાય, અમારો સાથ આપશે, અમારા પ્રશ્નો જે છે, અમારી વાત છે એ કયો નેતા અમારો સાંભળશે. આ બધાના સવાલોના જવાબ મેળવવા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ છે. વાસુદેવભાઈ, સ્વાગત છે આપનું યોર ન્યૂઝમાં. વાસુદેવભાઈ, શરૂઆત એનાથી કરીશું કે અત્યારે બધો જ માહોલ તમે જોયો ચૂંટણીની અંદર, જનતા કન્ફ્યુઝ છે કે કરવું શું. એટલે જનતાએ એ વિચાર કરવાની જરૂર છે કે અત્યારે મારે મત આપવાનો છે તો કઈ પાર્ટીના ઉમેદવારને આપું, કયા સ્તરની ચૂંટણી છે અને કેવો ઉમેદવાર છે. આ ત્રણેયનો એને વિચાર કરવો જોઈએ. પાર્ટીની જ્યારે આપણે વાત કરીએ છીએ, કોઈ રાજકીય પક્ષની વાત કરીએ છીએ, ત્યારે એ રાજકીય પક્ષે જો શાસન કર્યું હોય તો એના શાસનમાંથી શું મળ્યું છે. માની લો કે અત્યારે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને શું મળ્યું તો નકલી અધિકારી, નકલી શાળા, નકલી હોસ્પિટલ, નકલી સરકારી કચેરી, નકલી કોર્ટ, એટલે નકલી 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 આ બધું કોના શાસન વ્યવસ્થામાં મળ્યું કે રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળ્યું. ભેળસેળ તો એક પણ ચીજ ભેળસેળ વગરની ન ખોરાક મળે છે ન દૂધ મળે છે. કોઈ પણ જગ્યાએ જાઓ તો ભેળસેળ ભેળસેળ ભેળસેળ. આ ક્યાંથી મળ્યું તો આ 30 વર્ષના શાસનમાંથી મળ્યું. આગળ તમે વધો તો ભ્રષ્ટાચાર. તો ભ્રષ્ટાચાર પૈસા આપ્યા વગર, લાંચ આપ્યા વગર કોઈ કચેરીમાં કોઈ કામ જ થતું નથી. તો આ કોની દેન છે? તો આ શાસનની દેન છે. આવા જે મુદ્દા છે કે જે શાસન વ્યવસ્થાને કારણે લોકોએ ભોગવવા પડ્યા છે. મત આપતા પહેલાં આનો વિચાર કરવો જોઈએ કે ભાઈ મારા કામો થાય છે. બીજી વાત જે છે એ કયા સ્તરની ચૂંટણી છે. તો અત્યારે જે સ્તરની ચૂંટણી છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે સ્થાનિક સ્વરાજના લોકો ગટર, રોડ, પાણી એના કામો કરવાના હોય છે, એમાં કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરે છે. એમાં કોન્ટ્રાક્ટરો બધા જ ચૂંટાયેલા લોકોને કવર આપે છે. જે કોન્ટ્રાક્ટર ખોટું કામ કર્યું, ભ્રષ્ટાચાર કર્યો, એને ડીબાર કર્યો હોય તો એને ફરી લઈ લેવામાં આવે છે, ફરી એને કામો આપવામાં આવે છે. તો આ જોવું જોઈએ કે આપણા કામો, આપણા જે ટેક્સના નાણાં આપીએ છીએ એ જે સ્તરની જે કામગીરી જે થઈ રહી છે એમાં એ મળે છે કે નહીં. અને ત્રીજું વ્યક્તિ. તો જે વ્યક્તિ છે એને ભૂતકાળમાં કંઈ ભ્રષ્ટાચાર કર્યો છે અથવા તો જેની સાથે જોડાયેલો છે અથવા તો એ આ પાર્ટીમાં જોડાવા માટે પ્રેરિત થયો છે જો કોઈ પણ પક્ષમાં, તો એ પક્ષની જે વિચારધારા છે, એ પક્ષનું જે આઉટપુટ છે એની સાથે એને કંઈ કેટલો સંબંધ છે, કેવો માણસ છે, તો એક વ્યક્તિગત રીતે. અને ચોથી જે વાત એમાં એક એ ઉમેરાય છે કે લોકોને આમાંથી જો યોગ્ય માણસ ત્રણેયમાંથી ન મળે તો પોતાએ ભેગા મળીને ઉમેદવાર નક્કી કરીને સ્થાનિક સ્વરાજમાં મૂકવું જોઈએ. તો લોકોએ આ રીતે આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે, સારા માણસોને ચૂંટી લાવવા માટે વિચાર આવી રીતે કરવો જોઈએ. સારા માણસો વિચારીને વસુદેવભાઈ કે જનતા તો એમ જ વિચારતી હોય ને કે સારો માણસ છે કે મતલબ અમારું કામ કરશે એટલા માટે જ વોટ આપતી હોય. આપણે તો એવું સમજીએ. પણ ઘણી વખત તમને એમ લાગે છે કે અમદાવાદની અંદર ખાડાઓ પડી ગયા, વરસાદ આવે એટલે અડધું અમદાવાદ ડૂબી જાય છે.
ઘણી બધી આવી પરિસ્થિતિઓ છે. કોર્પોરેશનના અધિકારીઓ, આ તમે બ્રિજ જોયું હાટકેશ્વરનું, કેટલો બધો ભ્રષ્ટાચાર, બ્રિજોમાં ભ્રષ્ટાચાર, રસ્તાઓમાં ભ્રષ્ટાચાર, આ બધું જ થાય છે, બધું જ જુએ છે જનતા, સમાચારોમાં આવે છે, ટીવી ચેનલોમાં આવે છે. છતાંય વારંવાર આવું થાય છે. લોકો, તમને એવું લાગે છે કે લોકો એવું જોવે છે કે ના આ મારી જાતિનો છે, ના આ મારો ઓળખીતો છે, ના આ પક્ષ મને ગમે છે? લોકો એ કેમ નથી જોતા કે આ માણસ કામ કરશે? એ વાત સાચી છે કે ચૂંટણીઓ જે થાય છે એમાં કામોને બદલે વિચારધારાઓ ઉપર ચૂંટણીઓ જતી રહે છે. એટલે ભાવનાત્મક મુદ્દા ઉપર ચૂંટણીઓ ખેંચાઈ જાય છે. એના લીધે મતદાતાએ શોષવું પડે છે. બીજું એવું છે કે મતદાતા જે વોટ આપે છે એ વોટ એ જેને આપે છે એને જ પહોંચે છે, એની વ્યવસ્થામાં ક્યાંય ખાતરી નથી. ચૂંટણી પંચ જે ચૂંટણીઓ કરાવે છે એ ચૂંટણીમાં યાદીઓ જે બને છે, હમણાં SIR થયું તો બધી જગ્યાએ જે પ્રમાણે મતો કપાય છે, વોટ કપાય છે, એની કોઈ સિસ્ટમથી કપાઈ રહ્યા છે. એટલે આ બધું જોતા લોકોમાં નિરાશા પણ છે. એટલે લોકો ઘણી વખત જે વોટ આપી રહ્યા છે એનું યોગ્ય રિફ્લેક્શન પણ સામે નથી દેખાતું, એવું પણ બને છે. એટલે ઘણી વખત જે લોકો વિશ્લેષણ કરતા હોય છે કોણ જીતશે કોણ હારશે, એમાં છેલ્લા 20-25 વર્ષથી ખોટું પડવાની સંભાવના છે એ બહુ જ વધી ગઈ છે. વાતાવરણ એવું હોય કે આજ જીતી જશે અને જ્યારે પરિણામ આવે ત્યારે બિલકુલ ઉલટું હોય છે. એટલે જેને કહેવાય ને કે શાસનની જે વ્યવસ્થા છે એની વિશ્વસનીયતા છે, એ શાસનની વ્યવસ્થાની એ વિશ્વસનીયતા ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે. એને કારણે મતદાતાઓનું રિફ્લેક્શન પણ કદાચ સાચું નથી આવતું. અને બીજું, મતદાતા પણ એને એમ થાય છે કે બધા હરખા, એવી એક જે ભાવના ઉત્પન્ન, જે આખો જે એને કહેવાય ને કે એક વિચાર જે ઉત્પન્ન કર્યો છે રાજકીય પક્ષ, શાસક પક્ષ દ્વારા, એના કારણે એમાં પણ ભરવાય છે કે બીજા આવશે તો આપણું ચા ભલું કરવાનું છે, હમણાં જે મળે એ લઈ લો ને. બીજી વાત તમે જે કરીને સગા વાલા અથવા તો ઓળખીતા, તો મારું એવું સ્પષ્ટપણે પહેલેથી માનવું છે કે મત જે આપે છે ને એ કોઈને કોઈ સ્વાર્થમાં આપે છે, કે ભાવનાના આધારે સ્વાર્થ હોય, અથવા તો કોઈ નાણાકીય સ્વાર્થ હોય, અથવા તો એને લાગતું હોય કે મારો સગો વાલો ઓળખીતો આવશે તો મારું કોઈક દિવસ કામ કરશે, એટલે ફક્ત મારી જ્ઞાતિનો છે અને વોટ આપે છે, એવું ક્યારેય હોતું નથી. હા, સ્વિંગ વોટ જે છે જેના આધારે હારજીતો થતી હોય છે, એમાં વોટની ખરીદી, આ બધું ઘણું બધું થતું હોય છે. એટલે કોઈ એક મુદ્દા ઉપર ચૂંટણીઓ જીતાય છે એવું મને નથી લાગતું. વાસુદેવભાઈ, શું એન્ટી ઇન્કમ્બન્સી આ વખતે ભાજપને નડી શકે છે? કારણ કે ગઈ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રિઝલ્ટ આવ્યા હતા, બહુ જબરજસ્ત રિઝલ્ટ, અને જીતીને આવી હતી ભારતીય જનતા પાર્ટી. આ વખતે શું નડી શકે છે? હવે એન્ટી ઇન્કમ્બન્સી એક એવો વિષય છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ચૂંટણીમાં નડે, પણ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને નથી નડતો. એ વિચાર કરવાની જરૂર છે કેમ નથી નડતો. તો પહેલું કારણ એ છે કે એને પાર્ટીનું જે સંગઠન ઊભું કર્યું છે, એ પાર્ટીમાં સમાજમાં જેને પ્રભાવશાળી જે લોકો છે, જેને કાંઈ ને કાંઈ બીજાને લૂંટી લેવાનું સરકારના માધ્યમથી, બીજા માધ્યમથી, નફાના માધ્યમથી, એવા લોકોની મોટે પાયે તમે જો ડોક્ટરો, કોન્ટ્રાક્ટરો, આ બધા લોકોની ભારતીય જનતા પાર્ટીમાં ભરતી થાય. તમે જેના પ્રભાવથી ચૂંટણીઓ પર બહુ મોટી અસરો પેદા થતી હોય છે. એટલે એને એવડો મોટો માસ ભેગો કરી લીધો છે. એટલે એન્ટી ઇન્કમ્બન્સી છે એને ખાળવામાં આ મોટો વર્ગ છે, જેને એ કાર્યકર્તા કહે છે, સક્રિય કાર્યકર્તા કહે છે, લાખોની સંખ્યા બતાવે છે, કરોડ ઉપર તો એ સભ્યો નોંધે છે એવું કહે છે. એટલે આ જે આખી પરિસ્થિતિ, એટલે એન્ટી ઇન્કમ્બન્સી નડવા માટે જે ખરેખર જે વાત મતદાતાઓ સુધી ગયેલી છે એનું રિફ્લેક્શન છે, એને મતદાતાઓ આપી શકતા નથી, ખરીદાય છે મતદાતાઓ. અને સૌથી મોટી સમસ્યા છે એ અત્યારે જે તમે જોઈ રહ્યા છો, શરૂઆતમાં તમે જે મેં કીધું ને કે પાર્ટીઓ ખરીદાય છે, પાર્ટીના ઉમેદવારો ખરીદાય છે, એમાં લોકો શું કરે? લોકો એન્ટી ઇન્કમ્બન્સી નથી નડતી એનું મોટું જે કારણ છે એ કારણ આ છે કે પાર્ટીનો નેતા સોદો કરી લે છે, કોઈ જિલ્લાનો, કોઈ તાલુકાનો, કોઈ મહાનગરપાલિકાનો, અને પછી જેમ રૂલિંગ પાર્ટી કે એવી રીતે ટિકિટો અપાય છે, દેવાય છે. આ બધું જ થઈ રહ્યું હોય એવું લાગે છે. નથી કહેતા. પછી તમે જુઓ, પછી તંત્રનો ઉપયોગ કરીને ઘણાને
તંત્ર બેસાડી દેવા દોડી રહ્યું છે કે તમે પાછું ખેંચી લો, તમે પાછું ખેંચી લો. આવા સમાચાર આવી રહ્યા છે ચારે બાજુથી. એટલે એ સિવાય પણ તમે જુઓ ઘણા ઓડિયો વાયરલ થઈ રહ્યા છે કે ધમકી આપે છે, ઉમેદવારી પાછે ખેંચી લો, પાર્ટીઓવાળા રજૂઆત કરે છે. એટલે આવું અનેક રીતે ખાલી મતદાર યાદી, મતદાન, મતગણતરી મેનેજ કરવા કરતા જે ઉપરની જે વસ્તુઓ એટલે પાર્ટીનો ઉમેદવાર એનું જે મેનેજમેન્ટ થઈ રહ્યું છે. હવે એક જ બધા જ ઉમેદવારો એવી રીતે નક્કી કરીને પ્લેસ કર્યા હોય કોઈ પણ અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં, તો હમણાં તો આપીને કોને આપે એને, કારણ કે છેવટે ત્રણ મત ઉમેદવાર હોય તો કમ્પેરિઝન તો થાય ને. એટલે ચૂંટણી મેનેજ જે થઈ રહી છે, મોટામાં મોટી જે ખાટલે ખોટ લોકશાહીમાં આવી છે એ આ ચૂંટણીનું મેનેજમેન્ટ છે. અને જે દિવસથી ફોર્મ ભરાય છે એ દિવસથી ચાલુ થાય છે, મતદાર યાદી બને એ દિવસથી ચાલુ થાય છે, અને છેક સુધી ગડબડ ગોટાળા એના સિવાય આખી ચૂંટણીમાં ક્યારે, એટલે હું છેલ્લા 50 વર્ષથી લગભગ આ ચૂંટણીનું આ બધું જોઈ રહ્યો છું, મેં ક્યારેય ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણી જોઈ નથી. અને એના પર્સન્ટેજ છે પેલા 5%, 10% દેખાતા હતા, પછી 20% દેખાણા, 30% દેખાણા, અને અત્યારે તો 40, 50, 60 ક્યાં જઈને અટકું છે એનો હિસાબ કરાય એવી સ્થિતિ નથી. એટલે આને ચૂંટણી કહેવાય નહીં, આને ખાલી ચૂંટણીની પ્રોસિજર થઈ રહી છે. એમાં બધા જેને જે રોલ સોંપાય છે એ રોલ ભજવી રહ્યા છે. એમાં ફક્ત અને ફક્ત મતદાતા ક્યાંય નથી. બિલકુલ. તો જે પ્રમાણે તમે કહી રહ્યા છો વાત, જનતા એમાં પણ કન્ફ્યુઝ છે કે આ એ ટીમ ને બી ટીમ, એમને ખબર જ નથી પડી રહી જનતાને કે વોટ કોને આપો. મારે કોંગ્રેસને આપો કે આ તો ભાજપની ટીમ છે, આમ આદમી પાર્ટીને આપો કે આ બી ટીમ ભાજપની છે. એટલે આ છે શું એમ? એકચ્યુઅલી છે ને, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક જ ટીમ લડે છે, બાકીની બધી ટીમો બી ટીમ તરીકે કામ કરે છે પાર્શિયલી. એટલે થાય શું કે કોઈક તાલુકો મેનેજ થાય, કોઈક જિલ્લો મેનેજ થાય, કોઈક બૂથ મેનેજ, કોઈક વોર્ડ મેનેજ થાય. આ જે મેનેજ જે થઈ રહ્યું છે ને એને કારણે, કારણ કે આખી પાર્ટી કદાચ એવું પણ હોઈ શકે છે એ સ્થાનિક સ્વરાજ્યમાં અઘરું છે આ, કારણ કે સ્થાનિક ઓલા લોકોમાં પણ વિધાનસભામાં પણ પાર્ટી મહેનત થતી જોઈ છે મેં. બરાબર, ડેટા આપણી પાસે સીધો ના હોય, પણ જે પ્રમાણે ઉમેદવારો આવે એની ઉપર આપણે પ્રિડિક્ટ કરીએ. એટલે આમાં શું થાય છે કે ખરીદ પરોસ, મેં કીધું ને કે મતદાતાની ખરીદ પરોસ તો સમજ્યા, એ તો થતું હતું, જોતા હતા આપણે. પણ આ જે હમણાં નવું જે ચાલ્યું છે ને, ઉમેદવારોની ખરીદ પરોસ, પોલિટિકલ પાર્ટીના નેતાઓની ખરીદ પરોસ, જેને ટિકિટ આપવાની છે એવા લોકોની ખરીદ પરોસ. એટલે આ જે ખરીદીનું જે માહોલ જામ્યું છે, એટલે એમાં બી ટીમ છે ને. પણ ગુજરાતમાં તો, કારણ કે આમાં શું છે કે બી ટીમ હોય તો ભાગીદારી ક્યાંક દેખાય ને, પણ એવું નથી. એક જ ટીમ છે અને બાકીના બધા ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે કામ કરે છે. જેને કામ કર્યું બી ટીમ તરીકે, એના 2 જણા ચૂંટાણા અથવા તો 200-500 કરોડ મળ્યા. આના સિવાય બીજો કોઈ હિસાબ મારા ધ્યાનમાં આવતો નથી. બિલકુલ. તો જે પ્રમાણે જનતાની વાત થઈ રહી છે, છેલ્લો સવાલ મારો એ છે કે તમને શું લાગે છે કે આ લોકો, મતલબ ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીને બહુ લોકો માને છે એવી વાત છે? કારણ કે સોશિયલ મીડિયાની અંદર બહુ એવી કોમેન્ટ્સ આવી રહી છે કે લોકો વિરુદ્ધમાં છે, ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં. અને એ વિધાનસભામાં પણ આવતી હતી. વિધાનસભામાં તો એવું કહેવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટી ખૂબ બધી સીટો જીતી જશે. નહીં, એ તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે એ લોકમત, જેને કહેવાય ને કે કોઈ પણ વિઘ્ન વગરનો લોકમત હોય ને, એનાથી નથી જીતતી. એ લોકમતને મેનેજ કરે છે. એટલે કઈ રીતે? ઉમેદવારોની રીતે, પાર્ટીના રીતે, યાદીના રીતે, મતદાનના દિવસે, મતગણતરીમાં એ મેનેજ કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે જીતનો મત ગુજરાતમાં નથી એમ કહું હું, પણ જીતે તો છે. એટલે મત પણ ખરેખર ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણી થાય તો આપણને ખબર પડે. મને નથી લાગતું કે આવા પ્રકારની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતી શકે. એટલે એક જ કે મતલબ સ્પષ્ટ ચૂંટણી નથી થતી એવું કેવું છે? બિલકુલ, હું તો સ્પષ્ટ વર્ષોથી કહેતો આવ્યો છું કે ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણી નથી થતી. અને કરવી હોય ને તો જેવી રીતે વહીવટ માટે જે ઉમેદવારો ચૂંટાય છે ને,
એવી રીતે ચૂંટણી કરાવવા વાળાની જે છે એની ચૂંટણી થઈને ચૂંટાયેલા જો લોકો હોય, આની તો તમે જુઓ હવે ચૂંટણી શું કામ નથી થતી એનું કારણ કહું તમને. એમાં એવું છે કે ચુનાવ આયુક્તની નિમણૂક કોણ કરે છે? તો વડાપ્રધાન ને એની કેબિનેટના એક મિનિસ્ટર ભેગા થાય ને વિપક્ષના નેતાને બોલાવે, પણ 2 જણા ભેગા થાય બહુમતીથી, એટલે વડાપ્રધાનનો આયુક્ત છે. પછી આયુક્તને રક્ષણ આપી દીધું કે એની પર કોઈ ફરિયાદ નહીં કરી શકે. જેને પગાર, પેન્શન, રિટાયર થયા પછીના લાભો, આ બધું જે કંઈ છે બધું જ જો જેના માટે ચૂંટણી થતી હોય એ જ જો કરાવી આપતો હોય, કરાવતો હોય, તો એમાં તમે અપેક્ષા કે? અને બીજું કે ચૂંટણી વખતે જે ગુનાઓ થાય છે એને માટે ચૂંટણી આયુક્તે જે પગલાં લેવાના છે, સાહેબ હિસાબોના કમિટીઓ ઓડિટ નથી કરાવતી તોય કોઈ પાર્ટીને ડિબાર કરતી નથી. એટલે ચુનાવ આયુક્તની પાસે જે કંઈ છે સત્તાઓ એનો ક્યાંય ઉપયોગ થતો એવું દેખાતું નથી. એક જેને કહેવાય ને કે એક વહીવટી તંત્રનો એક ભાગ હોય, એક અધિકારી એમાં મૂકી દીધો હોય અને જેવી રીતે વર્તીને કામ કરે છે એવી રીતે કામ થઈ રહ્યું છે. એટલે નથી થતી એ વાત બિલકુલ નિશ્ચિત છે, એમાં બે મત નથી. એક ટૂંકમાં જવાબ જોઈએ છે કે આવું નવું રહેશે તો પરિસ્થિતિ કેમની બદલાશે? ગુજરાતમાં તો આપણે ખાડામાં જ પડીશું, બાઇક લઈને જતા હોઈશું, અથવા તો પછી ગટરો ઉભરાશે, પાણી ચોખ્ખું નહીં આવે, ગામડાઓમાં શાળાઓ સરખી નહીં થાય, પરિસ્થિતિ આવી નવી રહેશે. ભ્રષ્ટાચાર તો ફૂલ જબરજસ્ત થશે એમ. એટલે આમાં એવું છે કે અતિ સર્વત્ર વર્જે તેવું કહેવાય છે. કોઈ પણ વસ્તુ અતિ થાય ને, એટલે તમે હંગેરીમાં હમણાં જુઓ, હંગેરીમાં 2010થી જે માણસ શાસનમાં હતો એને ઉખાડીને ફેંકી દીધો 2/3 બહુમતીથી. ત્યાં પણ જેવી રીતે ભારતમાં જેવી રીતે બધી સંસ્થાઓ જે મેનેજ થઈ રહી છે એવી રીતે મેનેજ કરતું હતું. મીડિયા મેનેજ કર્યું હતું, ત્યાંનું સરકારી તંત્રો મેનેજ કર્યા હતા, એ બધું ભાઈ કરતા હતા. પણ ગળીના છઠ્ઠા ભાગમાં લોકો, એટલે જ્યારે અતિ થાય ને, હવે અતિ થવાની દિશામાં છે. અને અતિ થાય એટલે શું? મતદાતા એ જ રોડ ઉપર આવવાને બદલે, કારણ કે રોડ ઉપર આવે ને તો જેની પાસે ફોર્સિસ છે ને એ બધા વડાપ્રધાનના અથવા તો મુખ્યમંત્રીના અથવા તો સ્થાનિક અધિકારીઓના હાથમાં હોય છે. એટલે એને બદલે લોકો મતદાન કેન્દ્ર ઉપર ઉભરી પડે અને એક સાથે બધા લોકો જો બહુમત નાખે, બહુમતીમાં વિભાજિત થયા વગર વિપક્ષમાં, તો આમાં ચોક્કસ પરિણામ મળે અને આ બધી પરિસ્થિતિમાંથી દેશ મુક્ત થાય. કારણ ભ્રષ્ટાચાર જે રીતે વધી રહ્યો છે, જે રીતે તંત્રના આધારે જે થઈ રહ્યું છે, બજારમાં પણ તંત્ર જે રીતે હસ્તક્ષેપ કરી રહ્યું છે, તંત્ર ધર્મમાં પણ હસ્તક્ષેપ કરી રહ્યું છે, શાસન તંત્ર છે સમાજમાં પણ હસ્તક્ષેપ કરી રહ્યું છે, આ તમામ પ્રકારના હસ્તક્ષેપ જો ઉખાડીને ફેંકી દેવા હોય તો મતદાતાઓએ બહાર આવવું પડશે. બહાર એટલે મતદાન કરવા માટે. અને જો એ બૂથ ઉપર જેટલા પણ મતદાતા છે વિપક્ષને મત કરે તો કોઈ ગડબડ ચાલે નહીં. એની બધી વ્યવસ્થાઓ જે છે એ ચુનાવ આયુક્તની પણ તૂટી પડે. પણ જ્યાં સુધી વિભાજિત છે મતદાતા, કોઈને કોઈ કારણસર વિભાજિત રહે છે, ત્યાં સુધી પરિણામ નહીં મળે એવું મને લાગે છે. બિલકુલ, આભાર વાસુદેવભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો હરિઓમ પવારની એક કવિતા છે કે જબ ભૂખ બગાવત વાલી સીમા પર આ જાતી હૈ તબ ભૂખી જનતા સિંહાસન કો ભી ખા જાતી હૈ. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે અત્યારે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર જે પ્રમાણે વકર્યો છે અને જે પ્રમાણે અમે આગળ વાત કરી કે કયા પ્રકારની અત્યારે ચૂંટણી થઈ રહી છે, નેતાઓ વેચાઈ રહ્યા છે, લોકો ખરીદી રહ્યા છે અને જનતા બિચારી કન્ફ્યુઝમાં છે કે અમે કયા અમારા નેતાને સિલેક્ટ કરીએ. આ વખતે લોકશાહીનો મહાપર્વ ફરી એકવાર આવ્યો છે અને અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે એવા નેતાને સિલેક્ટ કરજો જે ગુજરાતની સુરત બદલી નાખે. નમસ્કાર.